હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો ચાલો ભાઈ, પહેલાં તો બધાને હેપી ગણેશ ચતુર્થી. તો ચાલો જીયાનસીને જે તમને બતાવું કે જીયાનસી આજે શું પહેર્યું છે. જીયાનસી જો આ રીતે પ્લાઝો અને કુર્તી મેં સીવડાવી જીયાનસી માટે પ્લાઝામાં પહેરવાની. જીયાનસી ઓલું બતાવતો, પિન બતાવતો તારી ફરને પાછળ ફોટો નથી પાડતી અને પિન બનાવી. તો જો અહીંયા આપણું બધું રેડી થઈ ગયું છે. આપણે લાઈટને બધું ચાલુ કરી દઈએ. તો જો આપણે લાઈટને બધું ચાલુ કરી દીધી છે, બધું થઈ ગયું છે. અહીંયા સામગ્રી આપણે મૂકી દીધી છે પૂજાની. હવે આવી પૂજા કરવાની જ વાર અને નીચે તમને બતાવું ચાલો. તો અહીંયા જો આપણે આરતીની ડીશ પણ રેડી કરી દીધી છે અને કળશ પણ રેડી કરી દીધો છે. તો બધું રેડી થઈ ગયું છે અહીંયા. અને એક સાઈડ આપણે કંકુનો અને એક સાઈડ હળદરનો સ્વસ્તિક બનાવી લીધો છે. બે સાઈડ સ્વસ્તિક બનાવી લીધો છે આપણે. તો જો જીયાનસી રેડી. જીયાનસી ફળ નહીં એકવાર આમ સરસ મજાનું જો બતાવું. તો અમે રાત્રે બનાવી દીધું ને આ કુર્તી. આવે આપણે ઘરે ખીરામાં પહેરાઈ દેવું પછી આવીને બેસો તમે બેસી જાઓ. બેહી જે નહીં દેખાય. કૃપાલી ઓલામાં ટેપમાં ઓલામાં ટીવીમાં કાઢે ને ગીત ચાલુ જ છે. ઓલામાં ટેપમાં આવું લઈ જાય તો આમ ના લઈ જાય તો એમ તમે દીવો ન કરે તો હવાય નેન્સી વાપરા દે આરતી વાળું ગીત બાપાને નથી જવાનું. અહીં રાખવાનું છે એ રહ્યું નીચે. જો આ તનિષનો બનાવ્યો છે એની માસીએ લોટનો ગણપતિ. અલે ડાયો દીકરો છે ને. જો આનું શું કરો છે ઘોડિયામાં એમ કરીને. અલે મારો ચાલે ચાલે. સરસ. આ તો કાટા આ બેન તમારા આટલો આવે છે. લાવ બંધ કરી દીધું બેન. કરું તો હું બેન આમ રાખજો બેન તમે ફોન. એક ડીશમાં આઈ ના હાથ રખાય. આઈ રખાય. તમે બધા ચા કોણ ચા પીને જજો. બનાવીને આવ્યા પણ ના આવું તો ને પછી બીજું ને કઈ કર્યું. મોરિયા મોરિયા આ ચંપલ પેલા ઉતાર્યા પછી ચંપલ ઉતાર.
હજી ઓલો બીજો આરતી લાવવાનો ને. જો અમે ગણપતિ બાપાની પૂજા કરી લીધી છે અને શ્રીફળ વધારવાના હવે બાકી છે. તો ચાલો તમે પણ ગણપતિ બાપાની આરતી લઈ લ્યો. અને જેન ત્યારે અમે રીલ શૂટ કરાવતા હતા તો એને કરી લીધી. અને જો આ કેવો સરસ મજાનો કૃપાલીએ બનાવી દીધો છે ગણપતિ બાપો. તનિષને સ્કૂલે લઈ જવાનો છે. હા તારે લઈ જવાનો. તો ચાલો તમે પણ એ બધાય આવજો દર્શન કરવા. અને અહીંયા છે ને આપણે એક પડદા જેવું રાખી દઈશું, કારણ કે અત્યારે તો અહીંયા પૂજાની સામગ્રી પડી છે એટલે વધારે ઓલું દેખાય છે. તો એ બધું હમણાં આપણે ગોઠવી લઈએ અને સરખાએ મૂકી દઈએ. અને પછી આપણે અહીંયા છે ને એક પડદા જેવું રાખી દઈશું, તો આ આપણે કંઈ અહીંયા દેખાય ને એમ છે. તો બધી પૂજાની જ સામગ્રી, કંઈ લબાચો તો નથી, પણ તોય આપણે એમ કે અહીંયા બાપા રાખ્યા છે ને તો કોઈ દર્શન કરવા આવે તો સારું લાગે, એમ વ્યવસ્થિત લાગે. તો ચાલો આપણે પહેલાં એ છે ને કરી લઈએ કંઈક. તો ચાલો મારા બાપા કેવા લાગે છે ને મને કોમેન્ટ કરજો. તો ચાલો આજનો વિડીયો અહીંયા સુધી જ. હવે બીજો વિડીયો હવે નેક્સ્ટ કાલે આવશે. તો ચાલો બધાને હેપી ગણેશ ચતુર્થી અને ગણપતિ બાપ્પા મોરિયા. જેન્સી બોલ ગણપતિ બાપ્પા ગીના લડુ ચોરિયા. અને બીજું શું? આઈ એમ નહીં, એ નહીં, આઈ બોલ આઈ. તો ચાલો હવે આપણે બધું સંકેલી રહીએ.